નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હંમેશની જેમ જ ભ્રષ્ટાચારની સામે અમે અવાજ ઉઠાવતા રહીએ છીએ અને ક્યાંય પણ કશે પણ કોઈ પણ લેવલે ભ્રષ્ટાચાર થતો હોય તો એને અમે ખુલ્લા પાડીએ છીએ. એ પછી અધિકારી હોય, કર્મચારી હોય કે પછી રાજકીય નેતા હોય કે પછી કોઈ પણ પક્ષના હોય, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. હોટલાઇન ન્યૂઝ ક્યારેય કોઈની સેહ શરમ રાખતું નથી અને રાખશે પણ નહીં. આજે વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની. સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર આમ તો વાતે વાતે છાપરે ચડીને પુકારે છે, એ કચરા કૌભાંડ હોય કે પછી કપૂર કૌભાંડ હોય. આજે આપણે વાત કરીશું કપૂર કૌભાંડની. આ કપૂર કૌભાંડની અંદર જે કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો છે, ખાસ કરીને ગટર સમિતિના અધ્યક્ષ કેયુર ચપટવાલા અને એમની સાથે એમના વિભાગમાં સંકળાયેલા અધિકારી કર્મચારીઓ, આ બધાએ ભેગા મળી અને ડ્રેનેજ માટે જે કપૂરની જરૂરિયાત ઊભી થાય મહાનગરપાલિકામાં, એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ છે. અને આ આક્ષેપ એટલા માટે પણ સાચો છે કે સુરત શહેરના કપૂરના વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ ભાવની અંદર કપૂરની ગોટી નો જે ભાવ આપવામાં આવ્યો છે, મહાનગરપાલિકા દ્વારા જે અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે, એ ભાવ 3 ગણો ભાવ છે. એટલે કે 1000 રૂપિયાની આસપાસ જે ગોટીઓ મળે છે, એ ગોટીઓ આ ભાજપના અધિકારી ગોઠિયાઓ આ બધાએ ભેગા મળીને 3500 રૂપિયાથી વધારે કિંમતના અંદાજો મંજૂર કર્યા છે. આ સમગ્ર કૌભાંડ અને આ લોકોની નીતિ રીતિ, એ અંગે આજે આપણી સાથે ચર્ચા કરશે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર અને લોકસત્તા જનસત્તાના સુરતના રેસિડેન્ટ એડિટર રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર જી રાજુભાઈ, કપૂર ખરીદીનો જે આ મામલો છે આખો, એ શું છે અને ભૂતકાળમાં પણ આ લોકોએ આ જ કાંડ કરેલા છે, કપૂર ખરીદીમાં જ કાંડ કરેલા છે. તો આજે આપણે વાત કરીએ કપૂરની ખરીદી વિશેની. મહાનગરપાલિકા દ્વારા જથ્થાબંધ ખરીદી કરવામાં આવે છે કપૂરની. એક તો પહેલા તમે આપણા દર્શક મિત્રોને એ બતાવો કે કપૂરનો ઉપયોગ મહાનગરપાલિકામાં કયા સ્ટેજ પર થાય છે, કઈ રીતે થાય છે, અને બીજું કે એની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો જે થઈ રહ્યા છે એ કયા લેવલના છે. કપૂરનો ઉપયોગ આપણે સામાન્ય રીતે આપણે તો પ્રાર્થનામાં, દેવમાં, આપણા એની અંદર આપણે આરતીમાં કરતા હોઈએ છીએ. એની ફ્રેગ્રન્સ હોય છે, એની સુગંધ હોય છે, અને એ આપણે એના કામ માટે આપણે વાપરતા હોઈએ છીએ, ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જી, સુરત મહાનગરપાલિકામાં ગટરની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે કે મેન હોલ છે એ ખોલીને ગટર સાફ કરવાની હોય ને એ કરવાનું હોય, તો એને માટે જે કામદારો હોય છે ગટરના, એને બ્રીથિંગમાં, શ્વાસમાં કઈ તકલીફ ના થાય. સામાન્ય રીતે ગટરમાંથી જયારે મેનહોલ ખોલો, કદાચ ગેસ બહાર આવે અને એને ગેસની ગુંગળામણની અસર થાય, તો એ ન થાય એ ગુંગળામણની અસર, તો એ બ્રીથિંગ વ્યવસ્થિત લઈ શકે. એના ખિસ્સામાં કપૂરની ગોટી મૂકવામાં આવે છે. પરંતુ કિરીટભાઈ, આમાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે મેનહોલ ખોલીને કે ગટરની સફાઈ હવે માણસ દ્વારા કરવામાં આવતી નથી. એ સરકારનો નિયમ છે, કાયદો છે, એ હવે મશીન દ્વારા કરવામાં આવે છે. એટલે આમ જનરલી આની બહુ જરૂર પડતી નથી. અને એનું કારણ હું તમને કહું કે વડોદરા કોર્પોરેશન છે, એ પણ મહાનગરપાલિકા છે, ત્યાં કપૂરની ગોટી ખરીદવામાં આવતી જ નથી, બિલકુલ જ. હવે આપણે ત્યાં સુરત મહાનગરપાલિકામાં આ કપૂરની ગોટી ખરીદવાનું આવ્યું છે. તેમાં આ વર્ષે ગટર સમિતિ દ્વારા એક જનરલ સુરત મહાનગરપાલિકાના કામદારો માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, અને એની અંદર 620 કિલો કપૂરની ગોટી ખરીદવાનું હતું. એ દરખાસ્ત હતી પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલે દરખાસ્ત ગટર સમિતિમાં રજૂ કરી, અને એ દરખાસ્ત ગટર સમિતિએ મંજૂર કરી. એમાં 3 ટેન્ડરો હતા, એમાંથી એક ડિસ્ક્વોલિફાય થયો, અને 2 ટેન્ડરોમાંથી આ જે એચડી ફેબ્રિકેશન છે, એનું નામ તમે બરોબર સમજો, એચડી ફેબ્રિકેશન છે. ફેબ્રિકેશન એટલે સ્ટીલ છે, એવું લાકડાનું જે છે, લોખંડનું જે તમારું જે કામકાજ કરતા એને ફેબ્રિકેશન એ કહે. આ
એચડી ફેબ્રિકેશન છે એનું લોએસ્ટ ટેન્ડર હતું 3630 રૂપિયા. ઓકે. એમાં નેગોશિએશન કર્યું, 100 રૂપિયા ઓછા કરાવ્યા અને 3530 રૂપિયાના ભાવે 620 કિલો કપૂરની ગોટી ખરીદવાનું મંજૂર કરાયું. ત્યાર પછી હમણાં આ માર્ચ મહિનામાં, ચાલુ મહિનામાં બીજી એક દરખાસ્ત એ લિંબાયત ઝોન માટે આવી. એ લિંબાયત ઝોન માટે 500 કિલો કપૂરની ગોટી ખરીદવાની દરખાસ્ત આવી. એ હાલના કમિશનર છે એમ નાગરાજન, એમણે ગટર સમિતિમાં દરખાસ્ત મૂકી. સેમ વસ્તુ થઈ. બે જે ઇજારદારો હતા એમાંથી આ એચડી ફેબ્રિકેશન લોએસ્ટ હતું, એમાં પણ પાછું 100 રૂપિયાનું નેગોશિએશન કરીને 3530 રૂપિયાના ભાવે પ્રતિ કિલો પર કેજી આ કપૂરની ગોટી ખરીદવાનું મંજૂર કરાયું ને એ આપણે ખરીદી શરૂ કરી. હવે આપે કહ્યું તેમ સામાન્ય લોકો પણ કોઈ પણ મોલમાં જાય કે ગાંધીની દુકાને જાય, કપૂર ખરીદવા જાય તો અત્યારે બજારમાં જુદા જુદા પ્રકારના કપૂર મળે છે. એ તમારે 500 રૂપિયાથી લઈને એ 1200-1100 ત્યાં સુધીના ભાવે મળે છે. અમે પણ તપાસ કરી, અમારા રિપોર્ટરે પણ તપાસ કરી તો ભીમસેન કપૂર છે, એક સારી ઉચ્ચતમ ક્વોલિટીનું જે કહેવાય ને સારામાં સારી ક્વોલિટી છે એ ભીમસેન કપૂર આવે છે. એનો ભાવ 1100-1200 એની આસપાસ એનો ભાવ છે, જે સારામાં સારી ક્વોલિટી છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે. તો એની સામે આ 3530 રૂપિયાના ભાવે આપણે સુરત મહાનગરપાલિકાએ કપૂરની ખરીદી કરી. બંને જે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા એની રકમ આપણે જોઈએ તો 21.88 લાખ અને 17.65 લાખ, એટલે એપ્રોક્સિમેટલી તમે ગણો તો ઓલમોસ્ટ 40 લાખની આજુબાજુ ખરીદી અત્યાર સુધી કરી નાખી. ત્યાર પછી ગટર સમિતિના, હવે રોડ ગટર સમિતિના ચેરમેન નો આવે છે. મહાનગરપાલિકાની બોર્ડની મુદત પૂરી થવાની હતી, છેલ્લી મીટિંગ મળવાની હતી ગટર સમિતિ, બીજી સમિતિઓ અને સ્ટેન્ડિંગ સ્થાયી સમિતિની. તો ગટર સમિતિના અધ્યક્ષ છેલ્લા 2-3 મહિનાથી આ કપૂરની ગોટી ખરીદી માટે બહુ જ ઉતાવળા હતા કે હજી મોટો ઓર્ડર, હજી મોટો બલ્ક ઓર્ડરમાં સુરત મહાનગરપાલિકા આ કપૂરની ગોટી ખરીદે. પરંતુ અધિકારીઓ એ વાતમાં સંમત નહોતા આટલી મોટી માત્રામાં કપૂરની ગોટી ખરીદવાની. એમણે બહુ જ દબાણ કર્યું કેવું ચપટવાલાએ, પરંતુ અધિકારીઓએ દાદ આપી નહીં. અને છેલ્લી મીટિંગમાં પછી અંદાજ મંજૂર કરવા માટેની દરખાસ્ત, ખરીદવા માટે નહીં પણ અંદાજ મંજૂર કરવાની દરખાસ્ત છેલ્લે અધિકારીઓએ મોકલી અને એ ગટર સમિતિમાં અંદાજ મંજૂર કરવામાં આવ્યો. પણ તમને નવાઈ લાગશે કે અંદાજ કેટલો? એ અંદાજ એટલો હતો કે 5000 કિલો કપૂરની ગોટી ખરીદવાની. અને એની જો અને એની કિંમત પણ પહેલે અંદાજ છે, એની કિંમત પણ પહેલેથી નક્કી કરી કે 3530 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ કપૂરની ગોટી ખરીદવાનો અંદાજ છે. હવે એની ટોટલ કિંમત ગણો તો 1.76 કરોડ, 1.25 કરોડ રૂપિયાની કપૂરની ગોટી ખરીદવાનો અંદાજ મંજૂર કરી દેવામાં આવેલો. આટલા મોટા પાયે કપૂરનો ખરીદવાની કેમ જરૂર પડી? ઘણા સફાઈ કામદારો તો ખાનગીમાં કહે છે કે અમને કપૂરની ગોટી મળતી જ નથી. પછી આ કપૂરની ગોટી ખરેખર આવે છે, ખરીદ્યા પછી ખરેખર આવે છે કે નહીં એ પણ હવે આમાં તપાસનો વિષય છે. ચોક્કસપણે. અને તમે કહ્યું એ પ્રમાણે કે બજારમાં જે ભાવ છે એ 500 થી લઈને 1100-1200 સુધીનો છે. અને આ જે ભાવ મંજૂર કરાયો છે, ખરીદ્યા છે, કપૂરની ગોટી જે ખરીદી છે એ 3530 રૂપિયા છે. 3 ગણા ભાવથી સુરત મહાનગરપાલિકાએ કપૂરની ગોટી કરી છે. એમાં લાખો રૂપિયા બરબાદ કર્યા છે, લોકોના પરસેવાના રૂપિયા બરબાદ કર્યા છે. અને ખાસ મહત્વની વાત રાજુભાઈ બીજી એક એ પણ છે કે આપ જુઓ કે જે હોલસેલના વેપારીનો અમે એક ઇન્ટરવ્યુ કર્યો છે, કોઈ રાજકીય વ્યક્તિઓને આપણે આમાં નથી બતાવવા માંગતા, પરંતુ જે ખરેખર વ્યવસાય કરે છે, આ કપૂરનો વ્યવસાય કરે છે, ધંધો કરે છે, ધૂપ અગરબત્તીનો, એવા વેપારીનો અમે ઇન્ટરવ્યુ કર્યો તો એને એવું કીધું કે છૂટક માર્કેટની અંદર તમે જુઓ તો ભીમસેન કપૂર જે ઊંચામાં ઊંચું કહેવાય એ 1500 રૂપિયા સુધીમાં મળે છે. અને તમે બલ્કમાં ખરીદી કરતા હો તો તમને એના કરતા ઓછા ભાવમાં પણ મળે, 1500.
એના કરતા પણ ઓછા ભાવમાં. એટલે આપણે કહ્યું કે 1200 રૂપિયા સુધીમાં એ આપી દેજો, આટલો મોટો જથ્થો ખરીદવાનો હોય તો. બરોબર છે. હવે આ લોકોએ જે કપૂરની ગોટી ખરીદી છે એમાં એ વેપારીનું કહેવાનું એવું થાય છે કે આ તો કપૂર ગોટી જે 700-800 રૂપિયાના એવરેજ ભાવથી મળતી હોય, અને ક્યાં 700-800 કે 1000 રૂપિયા, અને ક્યાં 3500 રૂપિયા. એટલે લગભગ 300% વધારે કહી શકાય આપણે. એટલું 300%. જો 700 રૂપિયાનો બેઝ ભાવ પકડીએ તો 400% વધારે ભાવથી એ લોકો માર્કેટમાંથી ખરીદી કરે છે, કે 500% વધારે ભાવથી ખરીદી કરે છે, એવું કહી શકાય. હવે જો આટલા બધા કપૂરના જથ્થાની ખરીદી કર્યા પછી એ ખરેખર મહાનગરપાલિકાના સ્ટોર સુધી પહોંચે છે કે કેમ, એ પણ એક તપાસનો વિષય છે. અને હું તો કહું છું કે આમાં વિજિલન્સે તપાસ કરવી જોઈએ કે આપણે જે ભૂતકાળમાં ખરીદી કરી હતી એનો સ્ટોક બરોબર આવ્યો છે કે નથી આવ્યો, એનો વપરાશ થયો છે તો કેટલો થયો છે અને ક્યાં થયો છે. બીજી વસ્તુ, રાજુભાઈ, તમે જે કીધું બહુ મહત્વની વાત, કે લોહી પાણી એક કરીને લોકો ટેક્સ ભરતા હોય છે, મ્યુનિસિપાલિટીને, કોર્પોરેશનને લોહી પાણી એક કરીને ટેક્સ ભરતા હોય છે. અને આ વાત છે માત્ર કપૂરની. હજી આ લોકો કેટલો ડામર ખાઈ ગયા છે, કેટલી સિમેન્ટ ખાઈ ગયા છે, કેટલા સરિયા ખાઈ ગયા છે, કેટલા સીસી રોડના નામે સિમેન્ટ ચાટી ગયા છે, એ બધી બાબતોની જો તપાસ થાય ને એમાં જો એક પછી એક ખરીદીના ટેન્ડરોની વાત બહાર આવશે તો આ લોકોને પ્રજા માફ નહીં કરે ક્યારે. કેમ કે આ લેવલનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમારી ટાંકીઓ બને પેલા ટાંકીઓ તૂટી જાય છે, એના અંદર પાણી ભરે પેલા ટાંકીઓ કડરભૂસ થઈ જાય છે. આપણે વાત કરીએ છીએ કપૂરની, તો કપૂરનો જો આટલી મોટી માત્રામાં આપે જે રીતે કીધું એ રીતે કે 2.25 કરોડ રૂપિયાનું કપૂર જો આટલી મોટી માત્રામાં ઉપયોગ એનો થતો હોય તો મહાનગરપાલિકાના ડ્રેનેજ કેટલી છે. અને બીજું કે જો મશીનરીનો ઉપયોગ કરતા હો તમે ડ્રેનેજ સાફ કરવામાં, તો આ વસ્તુની ખરીદીની કોઈ આવશ્યકતા જ નથી રહેતી. નોર્મલ વેમાં આપણે જોઈએ તો આ વસ્તુની ખરીદીની આવશ્યકતા જ નથી રહેતી. તો આ ખરેખર આની પાછળ, પડદા પાછળના મોટા માથાઓ કોણ છે? પદાધિકારીઓ તો આમાં ભેરવાઈ ગયા છે, એ વાત 100%ની છે. મહાનગરપાલિકાના ગટર સમિતિના અધ્યક્ષ તો અને એની કમિટી આખી, એ તો આમાં જવાબદાર બને જ છે. એની સાથે સાથે અધિકારીઓ પણ આની સાથે સંડોવાયેલા હોય એવું નથી લાગતું તમને? બિલકુલ બિલકુલ કે ભાઈ, અધિકારીઓની આમાં મહત્વની ભૂમિકા અધિકારીઓની તો છે જ. કેવું ચપટવાલા ગટર સમિતિના અધ્યક્ષ તરીકે એમણે દબાણ કર્યું તો આ મહાનગરપાલિકાના અધિકારીઓએ દરખાસ્ત પણ તૈયાર કરી, દરખાસ્ત મૂકી પણ દીધી. હવે આમાં પ્રોસિજર એવી છે કે એક વખત દરખાસ્ત આવે અને ટેન્ડર જયારે ઇસ્યુ પછી એની ટેકનિકલ બીડ ખુલે છે, એટલે એનો ટેકનિકલ પાસા પેલા ચકાસણી થાય જયારે ટેન્ડર ખુલે. એટલે ટેકનિકલ પાસામાં જે ટેન્ડર પાસ થઈ જાય ત્યાર પછી પ્રાઇસ બીડ ખુલે. પ્રાઇસ બીડ ખુલે એટલે પછી કમ્પેરિઝન થાય કે કોણ લોએસ્ટ આવે છે. હવે આ પ્રોસિજર છે એ કમિશનર રાવ હતા જયારે, એસઆર રાવ, ત્યારે એમણે આરએસસી અને ટીએસસી એમણે આ એક વ્યવસ્થાના ભાગરૂપે 2 ખાતા શરૂ કરાવ્યા હતા. હવે આરએસસી 1996માં આરએસસી ની રચના થઈ ત્યારથી રૂપેશ શાહ કરીને એક અધિકારી પહેલેથી ત્યાં નિમાયેલા, અને આજે 30 વર્ષ સુધી એ આરએસસીમાં ને આરએસસીમાં જ રહ્યા. જતા જતા બધા કમિશનરોની મહેરબાનીને કારણે એમણે 3 દાયકા સુધી આરએસસીમાં એમનું પદ ભોગ્યું. એમણે ત્યાં 2 પ્રમોશન પણ લીધા, પરંતુ પ્રમોશન પછી પણ એ આરએસસીમાં રહ્યા. હવે આરએસસી મતલબ રિસર્ચ એન્ડ એનાલિસિસ સેલ. તમારે કોઈ પણ ટેન્ડર આવે છે, કોઈ પણ પ્રકારનું કોઈ પણ વિભાગનું, તો તમારે રિસર્ચ કરવાનું, એનાલિસિસ કરવાની છે કે ભાઈ બજાર ભાવ શું છે, સરકારના ભાવ શું છે, અને ટેન્ડરરે જે ઇજાદારે ભર્યા છે એ ભાવ શું છે, કમ્પેરિઝન કરવાના હોય, એની ક્વોલિટી પણ ચકાસણી કરવાની હોય. તો આજે સામાન્ય માણસ પણ એક ગાંધીની દુકાને જઈને કપૂર માંગે તો એનો ભાવ ખબર પડે છે કે ભાઈ કપૂરનો ભાવ શું છે. તો આ અધિકારીઓએ કપૂરનો એ બજાર ભાવ, સુરતમાં બજાર ભાવ પણ એને ચકાસ્યો નથી કે બજારમાં શું મળે છે, કઈ ક્વોલિટીનું કપૂર મળે છે. બીજી એક મહત્વની વાત કે આ જેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું એ એચડી ફેબ્રિકેશન જે છે એ કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી, એ સેલ્ફ મેન્યુફેક્ચરર છે. એને જે બતાવ્યું છે એ પોતે કપૂર બનાવે છે. હવે મને તો આ વાત મારા ગળે ઉતરતી નથી. કોર્પોરેશન જેવી સંસ્થા જે છે એ જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદ કરે ત્યારે સ્ટાન્ડર્ડ વસ્તુ હોય એ જ ખરીદ કરે. તો એના નીતિ નિયમો હોય છે, ટેન્ડરની શરતો હોય છે કે ભાઈ સ્ટાન્ડર્ડ કંપનીના કપૂરની ખરીદી કરવાની હોય. આ તો સેલ્ફ મેડ છે, સેલ્ફ મેન્યુફેક્ચરર છે. તો આ રૂપેશ શાહ અને જીવન રામજીવાલા જે આરએસસીમાં છે
એ લોકોએ પણ કોઈ પણ પ્રકારની ચકાસણી આ કપૂરની કરી નથી કે આ સ્ટાન્ડર્ડ કંપનીનું કપૂર છે કે નહીં, સારી ક્વોલિટીનું કપૂર છે કે નહીં, અને તેની સાથે સાથે એના બજાર ભાવ સાથે સુસંગત છે કે નહીં. જો એમણે બજાર ભાવ ખાલી 2 જગ્યાએ પણ ભાવ મંગાવ્યા હોત લોકલ સ્થળેથી, તો એમને ખબર પડી હોત કે આ જે છે એ 800, 1000, 1100 કે 1200 રૂપિયામાં મળે છે, અને આ ઈજાદારે ભાવ ભરે છે 3530 રૂપિયા. આજે 3 ગણા ભાવથી કપૂરની ખરીદી કરી. તેમાં ગટર સમિતિના ચેરમેન છે, એમણે પણ આ વસ્તુ ચકાસવાની જરૂર હતી કે ટેન્ડર તો આવી ગયું, ગટર સમિતિ સમક્ષ તમે શાસકો છો, તમારી સમક્ષ ભાવ સાથેના આવી ગયા કે લોએસ્ટ આ છે અને એના ભાવ આ છે, તો એ પણ કેવું ચપટવાલા કે ગટર સમિતિના બીજા સભ્યો છે એ લોકો પણ ચકાસણી કરી શક્યા હોત, પણ એમણે પણ ચકાસણી કરી નહીં. એમણે પણ આંખે પાટા બાંધી રાખ્યા. જેવી રીતે શાલિની અગ્રવાલે આંખે પાટા બાંધીને દરખાસ્ત મૂકી અને એમણે ગાંધારી બતાવ્યું. એમણે રૂપેશ શાહ જે છે RSC ના અધિકારી, કાર્યપાલક અધિકારી, એમની પર એણે પૂરેપૂરો ભરોસો મૂકી દીધો. એટલે આ બધી ચેનલ જે છે એ બધી ગોઠવાયેલી ચેનલ છે, અને આ જ કૌભાંડમાં બધા સાક્ષીઓ એકબીજાના સાક્ષી અને પુરાવા છે. રૂપેશ શાહ છે, જીવન રામજીવાલા છે, કે પછી કેવું ચપટવાલા છે. એટલે એ 3 ગણો ભાવે કપૂર ખરીદવામાં આ બધાની ભૂંડી ભૂમિકા છે. હવે આ કૌભાંડ ઉજાગર થયું, ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયો, ત્યારે કમિશનરે હવે તપાસની શરૂઆત કરી છે. એમણે પણ ભાવો મંગાવ્યા છે, એમણે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે કે કપૂરની ભાવ બજારમાં શું મળે છે, આપણે કયા ભાવથી ખરીદી કરી છે. અને તમને એક વાત કહી દઉં કે અત્યારના હાલના જે કમિશનર છે નાગરાજન, એ બીજા કરતા થોડાક અલગ હમણાં તો દેખાઈ રહ્યા છે. એ શરૂઆત છે એમની, પણ એટલા માટે કે જે 30 વર્ષથી રૂપેશ શાહ એક જ જગ્યાએ ચોંટી રહ્યા હતા, એક સારું પગલું ભર્યું કે એક જ અધિકારી એક જ વિભાગમાં 30 વર્ષોથી કામ કરતો હોય તો એની કામગીરી, એની કાર્યક્ષમતા પર કેટલી અસર પડી શકે છે, કૌભાંડમાં કેટલાય સામેલગીરી હોઈ શકે છે, તો એમની નાથી હકાલપટ્ટી કરી છે. પણ હવે ફરી રૂપેશ શાહનું નામ આ કપૂર કૌભાંડમાં આવ્યું છે, સંડોવાયેલું છે. તો હવે જોઈએ કે કમિશનર શું કરે છે તપાસમાં અને કેવા પગલા ભરે છે. કમિશનર અત્યારે તમે જે કહો છો એ રીતે કે એમની આખી સ્ટાઇલ અલગ છે. જે શાલિની અગ્રવાલના સમયની અંદર વહીવટ ચાલતો હતો અને બધા જ પ્રકારના વહીવટો જે ચાલતા હતા એના કરતા આમની સ્ટાઇલ અલગ છે એવું આપના કહેવા પ્રમાણે લાગી રહ્યું છે. પરંતુ હવે આમાં આપણે એક વાત બીજી પણ કહી શકીએ કે અધિકારીઓની ઉપર તો કદાચ કમિશનર પગલા ભરશે, અધિકારીઓની ઉપર તો કમિશનર પગલા ભરી શકે છે, ખાતાકીય તપાસ પણ કરી શકે છે, એમના ઇજાફા અટકાવી શકે છે, એમને ડિસમિસ અથવા સસ્પેન્ડ પણ કરી શકે છે, એમની સામે એસીબીની તપાસ પણ થઈ શકે છે. આ બધી શક્યતા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ નગરસેવક અને ગટર સમિતિના અધ્યક્ષ, એમની સામે જો કોઈને પગલા ભરવા હોય કે ફરિયાદ કરવી હોય તો ક્યાં કરી શકે અને કોને કરી શકે? હવે તો આ ટર્મ પૂરી થઈ ગઈ છે, એટલે કોઈ હવે કોર્પોરેટર પદે રહ્યા નથી. પરંતુ આની બહુ મોટી અસર આગામી ચૂંટણીમાં જરૂર પડશે. એવું ચપટવાલા જે વોર્ડમાંથી આવે છે એમની પણ ઈચ્છા હશે કે ભાઈ ફરીથી એમને ચૂંટણી લડવી હશે. પરંતુ આ જે છેલ્લા 3 દિવસથી કપૂરનું ભ્રષ્ટાચારનું કૌભાંડ, એટલે કહીએ તો કે કપૂરની સુગંધ હોય, પરંતુ કપૂરના ભ્રષ્ટાચારની દુર્ગંધ જે ફેલાઈ છે, તો એ દુર્ગંધ આખા શહેરમાં ફેલાઈ છે. માત્ર શહેર નહીં, આ રિપોર્ટ જે છે એ ગાંધીનગર સુધી પણ પહોંચ્યા છે. એટલે આની અસર હું તમને કહું છું, હું કહી શકું કે ચોક્કસપણે આની અસર થશે. અને જ્યારે ટિકિટો આપવાની વાત આવશે ત્યારે આ જ બધા કાંડ જે છે એ ફરી પાછા બહાર આવશે, અને જે ભાજપ હાઈકમાન્ડ છે એ ચોક્કસ આ કૌભાંડને નજર સામે રાખશે જ્યારે ટિકિટ વેચવાની આવશે ત્યારે એ અસર આપણને જરૂર દેખાશે. કદાચ ભારતીય જનતા પાર્ટી કુલડીમાં ગોળ ભાંગે અને આવા જે ભ્રષ્ટાચાર કરનારા, ખુલ્લે આમ પ્રજાના પૈસે લૂંટમાર ચલાવનારા, દલા તરવાડી જેવી નીતિ રાખનારા અધિકારીઓ ઉપર તો તવાઈ આવી ગઈ છે અત્યારે એમ કહી શકાય, અથવા આવશે હજી પણ. પરંતુ જો આવા ભ્રષ્ટ જે નેતાઓ છે અથવા તો જેમના નામ ખરડાયેલા છે એવા લોકોને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો મને એવું લાગે છે કે સુરતની ને ગુજરાતની પ્રજા પણ આવા ચહેરાઓને જાકારો આપશે, અને જાકારો આપવા સાથે એમને એમનું સ્થાન પણ બતાવી દેશે. કેમ કે જે પ્રમાણે
આ વહીવટ ચાલ્યો છે અને જે પ્રમાણે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે. રાજુભાઈ, તમે તો વર્ષોથી કોર્પોરેશન સાથે સંકળાયેલા છો, વર્ષોથી તમે કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરો છો, ખૂબ નજીકથી આખો વહીવટ તમે જોયેલો છે. તમે મને એવું એક પણ ક્ષેત્ર બતાવો અથવા કોર્પોરેશનની એક પણ એવી ખરીદી બતાવો કે જેના અંદર આ લોકોની મિલીભગત ન હોય અથવા એમાં વ્યવહાર ન થતો હોય. ના, ચોક્કસ સાચી વાત છે. એક પણ હું નથી, હું આટલા વર્ષોથી કોર્પોરેશન ઉપર નજર રાખી રહ્યો છું, પણ એક પણ એવી ખરીદી નહીં હોય કે જેમાં ટકાવારી નહીં આવતી હોય. આમ જોવા જાય તો બધું ખુલ્લેઆમ છે, પણ પડદા પાછળ બધું ખુલ્લેઆમ છે. જે વર્ષો પહેલા આપણે મંડીમાં જતા હતા અને બે રૂમાલ નીચે હાથ રાખીને જે સોદા થતા હતા, બસ એવા એ પ્રકારના સોદા આજે પણ કોર્પોરેશનમાં થાય છે. પણ પાર્ટી શાસકો આજે 25 વર્ષ 30 વર્ષથી શાસકો ભાજપનું શાસન છે, એમને કોઈ બોલવા વાળું છે નહીં, એટલે એ ટકાવારી બધાને બધી જ ખબર છે કે કેટલી ટકાવારી ઇજારદારે આપવી પડે છે. એ 4% લઈને 10% સુધી પણ જે વાત છે સંભળાય છે, એ અંદર ખાને છે, એ તો ટકાવારી છે જ. અને એ પાર્ટી લેવલ સુધી એ ટકાવારીનું જે ચલણ જે છે એના કારણે થઈને એ જે કૌભાંડ થોડા ઘણા પર સતહ ઉપર આવે, સપાટી ઉપર આવે ને એ પાછા કૌભાંડોને દબાવી દેવામાં આવે છે. ચોક્કસપણે જે પ્રમાણે ભ્રષ્ટ વહીવટ ચાલી રહ્યો છે મહાનગરપાલિકાનો અને જે પ્રમાણેનું તંત્ર અત્યારે લોલમલોલ ચાલી રહ્યું છે, એનાથી કદાચ સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ પણ અવગત હશે અને આપણે એવો વિશ્વાસ રાખીએ કે જગદીશ વિશ્વકર્મા સુધી પણ આ વાત પહોંચે અને એમને પણ ખબર પડે કે સુરતની અંદર કેટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને ભ્રષ્ટાચાર કેટલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે. જી રાજુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હું તમે આ તબક્કે એક ઉદાહરણ, એટલે બે એક ઉદાહરણ આપું કે ભ્રષ્ટાચાર સામે ઇવન ભાજપ જે શાસક પક્ષ છે તે ભાજપ અને વહીવટી પાંખ જે કમિશનર છે એ કેટલા ગંભીર છે એ તમને ખાલી એક બે ઉદાહરણથી આપી દઉં કે હમણાં થોડા વખત પહેલા જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા એ કાંડમાં. ત્યાર પછી લિંબાયતના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા લાંચ કાંડમાં પકડાયા. આ બે મોટા અધિકારીઓ લાંચમાં પકડાયા છે, પણ ત્યાર પછી આજે છેલ્લા 4-5 મહિનાની વાત કરીએ કે ઈશ્વર પટેલ પકડાયા ત્યારથી અત્યાર સુધીમાં તો નથી ફાયર બ્રિગેડમાં કોઈ તળિયા ઝાટક કોઈ તપાસ થઈ કે નથી લિંબાયત એટલે ટેક્સટાઇલ માર્કેટો જેટલી મોટા ભાગની છે 60 થી 70% ટેક્સટાઇલ માર્કેટો લિંબાયત ઝોનમાં છે. તો ત્યાં પરવાનગી આપવામાં કે પરવાનગી નહીં આપવામાં, નોટિસો આપ્યા પછી નોટિસો વિથડ્રો કરવામાં કે નોટિસો આપ્યા પછી એ કામગીરી થઈ કે નહીં, સીલ મારવામાં આવ્યું કે નહીં, એવા કોઈ પણ પ્રકારની તપાસ આજ દિન સુધી કોર્પોરેશન લેવલે એટલે કમિશનર લેવલે આ વસ્તુની તપાસ થઈ નથી. એટલે આપણે એમ કહીએ કે કેટલા ગંભીર છે આ લોકો. આપણે લાંચની જયારે વાત કરીએ ત્યારે તો કોઈ ગંભીરતા કોઈ કમિશનર તરફ બતાવવામાં નથી આવી. એટલે બાકીના અધિકારીઓ નચીન છે કે ભાઈ આપણે કોઈ આ પ્રકારની આપણી સામે તપાસ માની તો થવાની નથી, થાય તો આપણું કોઈ બગાડી લેવાનું નથી. આજે ખજોદ કાંડમાં કચરા કૌભાંડ, આજે કરોડો રૂપિયાનું ખજોદનું કચરા કાંડ આજે ઉજાગર થઈ ગયું. ત્યાર પછી ત્યાં ખજોદ ડિસ્પોઝલ રાઇટ પર આગ પણ લાગી છે. સતત 3-4 દિવસ સુધી આગ લાગી. કેટલા લાખો હજારો ટન કચરો બાળી નાખવામાં આવ્યો કે બળી ગયો. એટલા મોટા કાંડમાં પણ જો તપાસ સમિતિ, શાલિની અગ્રવાલ તપાસ સમિતિ નિમી ગયા ત્યાર પછી મને ખ્યાલ આવવાની 2 જ વખત મીટિંગ મળી છે એ તપાસ સમિતિની, અને એ હજી સુધી શૂન્ય છે. એ તપાસ સમિતિમાં કોઈ કામગીરી આગળ વધી નથી. અને વધશે પણ નહીં. માત્ર ડિંડર છે, નાટક છે. આવી ગંભીરતા પણ દાખવવામાં આવતી નથી. એટલે ભૂતકાળની અંદર રાજભાઈ, ભૂતકાળની અંદર પણ જે લોકો કરોડો નહીં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ગયા છે, જેમની સામે આક્ષેપો છે, જેમની સામે તપાસો છે, એમનો પણ હજુ એમના ગૂંચળી વાળા વાળ છે એમાંથી એક વાળ સીધો નથી થયો અથવા એનો વાળ વાંકો પણ નથી થયો, સીધોય નથી થયો વાંકોય નથી થયો, યથાસ્થિતિમાં છે. એટલે ભ્રષ્ટાચાર કરો, ભાજપ વાળાની સાથે મળીને ભ્રષ્ટાચાર કરો,
ચારાના તમે લઈ જાઓ, ચારાના તમે લઈ જાઓ, બધા મળીને ભેગા મળીને રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો અને બધો જ એક હિસ્સો કમલમમાં આપો, એક હિસ્સો તમારા ખિસ્સામાં રાખો, એક હિસ્સો અધિકારીના ઘેરે જાય અને એક હિસ્સો બારોબાર એનો વહીવટ થાય. આ લેવલે ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકા અને તમામ ખાતાની અંદર ચાલી રહ્યો છે. તમામ મહાનગરપાલિકાઓની અંદર પણ આ પ્રમાણેના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. એને ઉજાગર કરવાનું કામ આપણે કરવાનું છે. અને દર્શક મિત્રો, અમે પણ એવી આશા રાખીએ છીએ કે તમે આ બાબતે તમારો મત જરૂર કોમેન્ટમાં જણાવજો અને કહેજો કે આ ભ્રષ્ટાચારીઓની સજા શું હોઈ શકે. આ ભ્રષ્ટાચારી અધિકારી હોય કે કર્મચારી હોય કે પછી રાજકારણી હોય, ભલભલા ચમરબંધીઓને આ દેશની પ્રજાએ સીધા દૂર કરી દીધા છે અને કરતી આવી છે. એટલે હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે આ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓને કઈ લાકડીએથી હાંકવાના છે. જે પ્રમાણે કપૂર ખરીદીમાં કૌભાંડ થયું છે, કચરા કૌભાંડ થયું છે, મહાનગરપાલિકાની દરેક ખરીદીની અંદર કૌભાંડ છે અને એ એક પછી એક જેટલી વિગતો બહાર આવશે એટલી અમે તમારી સામે લઈને આવીશું. અને તમે દર્શક મિત્રો, તમારો મત શું છે, તમારી કોમેન્ટ શું છે એ અંગે પણ અમને આ કોમેન્ટની અંદર, આ વિડીયો જોઈ અને કોમેન્ટની અંદર જણાવજો. આપનો ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.